सद्गुरुदेव की जय। सत्य सनातन धर्म की जय। हरिगुरु संतोनी जय। तो प्रथम तो अपनी चैनल पर लाइव थनारा जोनारा दरेक संतो भक्तों पावन चरणों में सामोदासना जय गुरु महाराज। तो आज આપણે 12 બીજનો ખુલાસો કરવાનો છે। ઘણા બધા આપણે ખુલાસા કર્યા છે। સંતો એક એક શબ્દ, એક એક વચન, એક એક સાખી આપણા પંચભૂતના દેહ ઉપર બોલેલી છે। જ્યારે આજે આપણે પ્રથમ વખત આપણી ચેનલ ઉપર 12 બીજના ધણીનો જે આપણે મહિમા છે, 12 બીજ જે છે એ 12 બીજ આપણા ભીતરમાં ક્યાં છે અને કઈ રીતે છે એનો આપ સર્વની કૃપાથી, આપ સર્વના સંતોની દયાથી આજે આપની સમક્ષ હું ખુલાસો કરું છું। 12 બીજો બીજું કહી દઉં કે એ શબ્દો જે તમે ને હું જે સત્સંગ કરતા કે બોલતા એ જે કંઈ શબ્દો છે મારા તમારા નથી, એ આદિ અનાદિ સંતો ભક્તોના શબ્દો છે। એટલે એનું તમને કે મને અભિમાન પણ ન હોવો જોઈએ કે હું સારું બોલું છું કે સારું સત્સંગ કરું છું। તેનો અભિમાન કે ગર્વ જો આપણને આવી જાય ને તો આપણે ભક્તિને કે સંતને લાયક ના કહેવીએ। 12 બીજનો આજે આપણે ખુલાસો કરવાનો છે। તો પ્રથમ તો કુરમ બીજ, ઉત્પત્તિ બીજ, કુરમ બીજ, ઉત્પત્તિ બીજ, વાસના બીજ, બુંદ બીજ, વચન બીજ, કર્મ બીજ, અહંકાર બીજ, રજજ બીજ, અલીલ બીજ, પ્રેમ બીજ, નાદ બીજ અને બ્રહ્મ બીજ। આ 12 બીજોનો આજે આપણે ખુલાસો કર્યો। આ 12 બીજ છે। હજી બીજી વાર સાંભળી લો કે આ 12 બીજો કયા કયા છે। કુરમ બીજ, ઉત્પત્તિ બીજ, વાસના બીજ, બુંદ બીજ, વચન બીજ, કર્મ બીજ, અહંકાર બીજ, રજજ બીજ, અલીલ બીજ, નાદ બીજ, પ્રેમ બીજ અને બ્રહ્મ બીજ। આ 12 બીજોનો આપણે ખુલાસો કર્યો। આ 12 બીજ છે। હવે આ 12 બીજ આપણા દેહની મહાલિપા કઈ જગ્યાએ છે એનું થોડું વર્ણન કરીએ આપણે। તો કુરમ બીજ, કુરમ બીજનું સ્થાન સંતોએ મૂત્રાશયમાં બતાવ્યું છે। પછી ઉત્પત્તિ બીજ, ઉત્પત્તિ બીજનું સ્થાન લિંગમાં બતાવ્યું છે। પછી વાસના બીજ, વાસના બીજનું સ્થાન છે જે આપણી વાસના બીજ છે એ વાસના બીજનું સ્થાન છે આપણે મન જે આપણું મન છે, આપણું વાસના બીજનું સ્થાન છે આપણા જે સંકલ્પમાં વિચાર, જે વિચારો આવે, સંકલ્પ આવે, સંકલ્પ વિકલ્પો જે કરે, જે વિચારો કરે એની અંદર વાસના બીજનું સ્થાન છે। પછી બુંદ બીજ, જે બુંદ બીજ છે એનું આપણું ત્રિકુટીમાં સ્થાન છે। પછી વચન બીજ, વચન બીજનું જે સ્થાન છે આપણા ઉર્જા શક્તિમાં બતાવ્યું છે સંતોએ વચન બીજનું। પછી કર્મ બીજ, કર્મ બીજનું સ્થાન છે આપણા મનની અંદર બતાવ્યું છે। પછી અહંકાર બીજ, અહંકાર બીજનું સ્થાન આપણી આ કાયામાં, આખી કાયામાં બતાવ્યું છે એનું, જે આપણે કાયા છે કાયાની અંદર એ બતાવ્યું છે એનું અહંકાર બીજનું। પછી રજત બીજ, રજત બીજનું સ્થાન યોનિમાં બતાવ્યું છે। અલીલ બીજ, અલીલ બીજનું સ્થાન આપણી આ નાભીમાં બતાવ્યું છે। પછી નાદ બીજ, નાદ પ્રેમ બીજ, પ્રેમ બીજનું સ્થાન બ્રહ્માંડમાં બતાવ્યું છે। પછી નાદ બીજ, નાદ બીજનું સ્થાન છે એ શબ્દમાં બતાવ્યું છે। અને બ્રહ્મ બીજ, બ્રહ્મ બીજનું સ્થાન છે એ ઓમકારમાં બતાવ્યું છે। આમ 12 બીજો આપણા સંતોએ આપણા દેહની મહાલિપા બતાવ્યા છે। અને 12 બીજનું સ્થાન જે મેં તમને આપની સમક્ષ કીધું એ રીતે એમ સ્થાન એટલે જગ્યા, 12 બીજો એ જગ્યાએ રહે છે।
એટલે આ રામદેવ પીરના 12 બીજો આપણે રામદેવ પીરની 12 બીજના ધણી કહેવાના છે. જે આપણે ખુલાસો કરવાનો છે. પહેલી બીજી શું પ્રગટ થયું, બીજી બીજી શું પ્રગટ થયું, ત્રીજી એ આવતા વિડીયોમાં આપણે એનો ખુલાસો કરશું. અને આ રામદેવ પીરે 12 બીજના આપણે 12 બીજનો મહિમા ઘણો છે. રામદેવ પીરને 12 બીજના ધણી શા માટે કહેવામાં આવ્યા હતા? કારણ કે રામદેવ પીરે આ 12 બીજ મેં તમને સમજાવ્યા એ 12 બીજ ઉપર રામદેવ પીર બાપાએ એના ઉપર અંકુશ મેળવ્યો હતો, એને કાબૂ કરી દીધા હતા. એક જ રામદેવ પીરે જે છે એમણે આ 12 બીજ ઉપર અંકુશ મેળવ્યો હતો, એટલે એમને 12 બીજના ધણી કહેવામાં આવ્યા છે રામદેવ પીરને. એટલે આપની સમક્ષ જે મારી કાલી ગયેલી ભાષામાં જે મારી સમજણ પ્રમાણે આપ જ્ઞાની પુરુષો આપ બધા સાંભળનારા આપની સમક્ષ અમે રજૂ કર્યું. આપ સાંભળો છો તે બદલ આપનો ખૂબ આભાર. હવે આવતા વિડીયોમાં પણ આપણે 12 બીજનો ખુલાસો કરવાનો છે કે પહેલી બીજે શું પ્રગટ્યું, બીજી બીજે શું પ્રગટ્યું, ત્રીજી બીજે શું પ્રગટ્યું, એનો બધો આખો ટોટલ ખુલાસો કરવાનો છે આપ સર્વની કૃપાથી. એટલે હું કંઈ બોલ્યો છું આમાં હું કંઈ દાવો નથી કરતો કે બધું હું સત્ય બોલી શકું, કે હું બોલું સત્ય છે, તમે બોલો ખોટું છે. મારા પણ અમુક વાર શબ્દો ખોટા હોઈ શકે. એટલે આ 12 બીજ પરિપૂર્ણ રીતે સાંભળ્યા તમે અને એ દિલમાં ઉતારજો. આ 12 બીજ બીજા કોઈ છે નહીં, આપણા ભીતર બતાવે છે, રામદેવ પીર ખુદ બતાવે છે, સંતોએ પણ બતાવે છે. એટલે આટલું કોઈ મારી વાણીને વિરામ આપું છું. વળે આવતા વિડીયોમાં મળશું. જય હો, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ.